નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના બુલેટિનમાં આપણે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો શેર કર્યા હતા। આ સાથે જ આપણે વાત કરીશું કે યુએન મહાસભામાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતનો એક પ્રાથમિકતા છે અને આ સાથે જ આપણે વાત કરીશું કે નવરાત્રિના જોમ અને જુસ્સા વચ્ચે મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી છે। તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી। આજે મન કી બાતની 126મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કર્યા રજૂ। શક્તિની ઉપાસનાના પર્વ દરમિયાન નેવીની બહાદુર મહિલા ઓફિસર્સ સાથે કરી વાતચીત। દેશવાસીઓને તેમના સાહસોનો કરાવ્યો પરિચય। તહેવારો વચ્ચે મન કી બાત કાર્યક્રમ થકી પીએમ મોદીએ સ્વદેશી દેશવાસીઓને વસ્તુઓની ખરીદી કરવા કર્યા પ્રોત્સાહિત। ફરી એકવાર વોકલ ફોર લોકલનો મંત્ર આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી બચત ઉત્સવનો કર્યો ઉલ્લેખ। યુએન મહાસભામાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધની લડાઈને ગણાવી ભારતની પ્રાથમિકતા। પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું, અમારો એક પાડોશી આતંકવાદનું કેન્દ્ર। આતંકી અડ્ડાઓનો ખાત્મો કરવો જરૂરી। કરૂર ભાગદોડ મામલે પોલીસે રાજકીય રેલીઓના આયોજકો વિરુદ્ધ નોંધી ફરિયાદ। દુર્ઘટનામાં મૃત્યુ આંક પહોંચ્યો 39। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના। આજે રાત્રે 11 વાગ્યે સમગ્ર ગુજરાત ઓપરેશન સિંદૂરના ગરબે ઘૂમશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ વિક્રમ સર્જવા કરી હાકલ। કહ્યું, ઓપરેશન સિંદૂરના ગરબાના દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ। દક્ષિણ ગુજરાતમાં વરસાદે અનેક ગામોમાં સર્જી તારાજી। વાવાઝોડાના લીધે નવરાત્રિના ડોમ ઉડ્યા। મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી। તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ। આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। અને દુબઈમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો। ટુર્નામેન્ટમાં અજય રહેલી ટીમ ઇન્ડિયા ફરી જીત માટેના કરશે પ્રયાસ। એશિયા કપ જીતવા માટે ટીમ પ્રબળ દાવેદાર।